વિદ્યાર્થીઓમાં કંઈક કરીને શીખવાની વૃત્તિને ઉત્તેજન આપવા માટે શિક્ષકે નીચેના પૈકી શેના પર સવિશેષ ભાર મૂકવો જોઈએ? બી. વિદ્યાર્થીઓ પાસે પ્રાયોગિક કાર્ય કરાવવું જોઈએ. સમજૂતી: લર્નિંગ બાય ડુઇંગ એટલે કે પ્રાયોગિક કાર્ય દ્વારા વિદ્યાર્થીઓ સૌથી વધુ અસરકારક રીતે શીખી શકે છે. 182. પ્રયોગ દરમિયાન પ્રાપ્ત થયેલા અવલોકનોને આલેખ સ્વરૂપે રજૂ કરતી વખતે કઈ બાબત ધ્યાન પર લેવી જોઈએ? ડી. સ્વતંત્ર ચલ રાશિ એક્સ અક્ષ પર અને પરતંત્ર ચલ રાશિ વાય અક્ષ પર લેવી જોઈએ. 183. પ્રયોગશાળામાં તારનો વ્યાસ માપવા માટે વિદ્યાર્થીને કયું સાધન આપવું જોઈએ? એ. સ્ક્રૂ ગેજ એટલે કે માઇક્રોમીટર. સમજૂતી: ખૂબ જ પાતળા તારનો વ્યાસ ચોકસાઈપૂર્વક માપવા માટે સ્ક્રૂ ગેજ સૌથી યોગ્ય સાધન છે. 184. પ્રયોગશાળામાં ગોળીય સપાટીની વક્રતા ત્રિજ્યા માપવા માટે વિદ્યાર્થીને કયું સાધન આપવું જોઈએ? સી. સ્ફેરોમીટર. 185. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે રજૂ કરવામાં આવી? ડી. 2020. સમજૂતી: નવી શિક્ષણ નીતિ NEP વર્ષ 2020માં જાહેર કરવામાં આવી હતી. 186. તાજેતરમાં જ કઈ સંસ્થા દ્વારા ચંદ્રયાન 3નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું? બી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO. 187. 1930માં ભૌતિકશાસ્ત્ર વિષયમાં નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય ભૌતિક વિજ્ઞાની કોણ હતા? એ. સર ચંદ્રશેખર વેંકટ રામન. સમજૂતી: CV રામનને રામન ઇફેક્ટની શોધ માટે 1930માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. 188. બેન્જામિન બ્લૂમના શૈક્ષણિક હેતુઓના વર્ગીકરણ મુજબ જ્ઞાન, સમજ, ઉપયોજન, પૃથ્થકરણ, સંયોજીકરણ અને મૂલ્યાંકન જેવા હેતુઓનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે? સી. જ્ઞાનાત્મક ક્ષેત્ર. સમજૂતી: બ્લૂમની વર્ગીકરણ પદ્ધતિમાં મુખ્ય 3 ક્ષેત્રો છે: જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક. જ્ઞાન, સમજ અને વિશ્લેષણ જેવી બૌદ્ધિક પ્રક્રિયાઓ જ્ઞાનાત્મક ક્ષેત્રમાં આવે છે. 190. પાઠ યોજનાનો ફાયદો જણાવો. ડી. પાઠ યોજનાથી અધ્યાપન કાર્ય સુઆયોજિત, નિયમિત, પદ્ધતિસરનું અને અસરકારક બને છે. સમજૂતી: પાઠ યોજના શિક્ષકને સ્પષ્ટતા આપે છે કે શું ભણાવવું અને કેવી રીતે, જેનાથી શિક્ષણ કાર્ય વધુ સંગઠિત અને પ્રભાવશાળી બને છે. 191. નીચેના પૈકી વ્યાખ્યાન પદ્ધતિ એ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે જેમાં શિક્ષક મુખ્ય ભૂમિકા ભજવે છે અને વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા હોય છે, જ્યારે પ્રોજેક્ટ, પ્રયોગ અને જૂથ ચર્ચામાં વિદ્યાર્થીઓ સક્રિય હોય છે. પ્રશ્ન 1. પાઠ યોજના શિક્ષકને સ્પષ્ટતા આપે છે કે શું ભણાવવું. 191. નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિ એ આદ્યતા કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ નથી? સી. વ્યાખ્યાન પદ્ધતિ. સમજૂતી: વ્યાખ્યાન પદ્ધતિ એ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે જેમાં શિક્ષક મુખ્ય ભૂમિકા ભજવે છે અને વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા હોય છે, જ્યારે પ્રોજેક્ટ, પ્રયોગ અને જૂથ ચર્ચામાં વિદ્યાર્થીઓ સક્રિય હોય છે. પ્રશ્ન 192. વ્યાખ્યાન પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય કરાવવાથી શો ફાયદો થાય છે? સાચો જવાબ બી. માહિતી પ્રધાન એકમોવાળા લાંબા અભ્યાસક્રમને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકાય છે. સમજૂતી: વ્યાખ્યાન પદ્ધતિ એ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે. આ પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે જ્યારે અભ્યાસક્રમ ઘણો મોટો હોય અને સમય ઓછો હોય ત્યારે શિક્ષક ઝડપથી માહિતી આપીને અભ્યાસક્રમ પૂરો કરી શકે છે. બાકીના વિકલ્પો એટલે કે A, C અને D ખરેખર આ પદ્ધતિની મર્યાદાઓ અથવા ગેરફાયદા દર્શાવે છે. પ્રશ્ન 193. ભૌતિક વિજ્ઞાનના પ્રાયોગિક કાર્યથી વિદ્યાર્થીઓમાં કયા કૌશલ્યોનો વિકાસ થાય છે? સાચો જવાબ ડી. ઉપરોક્ત તમામ કૌશલ્યો વિકસે. સમજૂતી: પ્રાયોગિક કાર્ય દ્વારા વિદ્યાર્થીઓ સાધનોની ગોઠવણી અને ઉપયોગ કરતા શીખે છે, એટલે કે વિકલ્પ A. તેમની નિરીક્ષણ શક્તિ એટલે કે અવલોકન કૌશલ્ય વધે છે, એટલે કે વિકલ્પ B. પ્રયોગના હેતુથી લઈને આલેખ અને ગણતરી સુધીના અહેવાલ તૈયાર કરતા શીખે છે, એટલે કે વિકલ્પ C. તેથી આ ત્રણેય બાબતો સાચી હોવાથી વિકલ્પ D જવાબ આવશે. પ્રશ્ન 194. વિદ્યાર્થીઓમાં ભૌતિક વિજ્ઞાનના પ્રાયોગિક કાર્ય દ્વારા કયા પ્રક્રિયા અભિગમિત દેખાવ કૌશલ્યોનો વિકાસ કરી શકાય છે? સાચો જવાબ ડી. ઉપરોક્ત તમામ કૌશલ્યો વિકસે. સમજૂતી: આ પ્રશ્ન પ્રાયોગિક કાર્ય દરમિયાન વિદ્યાર્થીની કાર્ય કરવાની કુશળતા પર ભાર મૂકે છે, એટલે કે સાધનોની સાચી પસંદગી અને જાળવણી, એટલે કે વિકલ્પ A. પ્રયોગશાળામાં સાધનો સાથે કામ કરવાની અને તેની યોગ્ય ગોઠવણી કરવાની રીત, એટલે કે વિકલ્પ B.
અવલોકન લેવા માટેનું પૂર્વ આયોજન એટલે કે વિકલ્પ સી. આ તમામ કૌશલ્યો પ્રાયોગિક કાર્ય દ્વારા કેળવાય છે, માટે જવાબ ડી રહેશે. ચિત્રમાં આપવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો અને તેની ટૂંકી સમજૂતી નીચે મુજબ છે. એ. હેતુઓ આધારિત ગુણભાર નક્કી કરવું. બી. વિષયવસ્તુ આધારિત ગુણભાર નક્કી કરવું. સી. પ્રશ્નના પ્રકાર આધારિત ગુણભાર નક્કી કરવું. ડી. ઉપરોક્ત ત્રણેય બાબતોને ધ્યાનમાં લઈને ત્રિપરિમાણદર્શક કોષ્ટક રચવું. પ્રશ્નોના ઉત્તરો. 195. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણો, સર્જનાત્મકતા, તાર્કિક ચિંતન, જિજ્ઞાસાવૃત્તિ, સંશોધનાત્મકતા કેળવવા હેતુસરની અને હૃદયપૂર્વક સહ-અધ્યયતાઓ સામે આવેલા પ્રશ્નોના ઉત્તરો અને તેની ટૂંકી સમજૂતી નીચે મુજબ છે. એ. હેતુઓ આધારિત ગુણભાર નક્કી કરવું. બી. વિષયવસ્તુ આધારિત ગુણભાર નક્કી કરવું. સી. પ્રશ્નના પ્રકાર આધારિત ગુણભાર નક્કી કરવું. ડી. ઉપરોક્ત ત્રણેય બાબતોને ધ્યાનમાં લઈને ત્રિપરિમાણદર્શક કોષ્ટક રચવું. પ્રશ્નોના ઉત્તરો. 195. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણો, સર્જનાત્મકતા, તાર્કિક ચિંતન, જિજ્ઞાસાવૃત્તિ, સંશોધનાત્મકતા કેળવવા હેતુસરની અને હૃદયપૂર્વક સહ-અધ્યયતાઓ સાથે હાથ ધરવાતી પ્રવૃત્તિને શું કહે છે? એ. પ્રોજેક્ટ પદ્ધતિ. સમજૂતી. પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ જૂથમાં રહીને સંશોધન દ્વારા શીખે છે, જે તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મકતા ખેલવે છે. 196. નીચેના પૈકી કઈ બાબતમાં આગમન અભિગમ શિક્ષણ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો? સી. ઘનતાનો નિયમ આપી તેના ઉદાહરણો રજૂ કરવા. સમજૂતી. આગમન અભિગમમાં ઉદાહરણો પરથી નિયમ તરફ જવાય છે. વિકલ્પ સીમાં પહેલા નિયમ અપાયો છે અને પછી ઉદાહરણો, જે નિગમન અભિગમ દર્શાવે છે. 197. કસોટીની રચના માટે ત્રિપરિમાણદર્શક કોષ્ટકની રચના શાના આધારે કરવામાં આવે છે? ડી. ઉપરોક્ત ત્રણેય બાબતોને ધ્યાનમાં લઈને ત્રિપરિમાણદર્શક કોષ્ટક રચવું. 198. વિદ્યાર્થીઓમાં રહેલ વિશિષ્ટ ક્ષતિઓ, ભૂલો, નબળાઈઓને દૂર કરવા માટે અને તેમની આવી ક્ષમતાઓનો વિકાસ કરવા માટે આપવામાં આવતા શિક્ષણને શું કહે છે? બી. ઉપચારાત્મક શિક્ષણ. સમજૂતી. વિદ્યાર્થીઓની નબળાઈઓ શોધી તેને સુધારવા માટે અપાતા શિક્ષણને રેમેડિયલ ટીચિંગ અથવા ઉપચારાત્મક શિક્ષણ કહેવામાં આવે છે. 199. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સી. 28 ફેબ્રુઆરી. સમજૂતી. સી. વી. રામન દ્વારા રામન ઇફેક્ટની શોધની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. 200. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કયા શિક્ષણ માળખાને સ્વીકારવામાં આવ્યું છે? સી. 5+3+3+4. સમજૂતી. NEP 2020 મુજબ જૂના 10+2 માળખાને બદલે નવું 5+3+3+4 માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે.